ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શરૂ કરીશું કોમ્પ્યુટરમાં ચેપ્ટર નંબર 4 મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ. ગયા પીરિયડમાં આપણે શીખી ગયા ઇનપુટ આઉટપુટ એકમો વિશે તમે ડિટેલ્સમાં માહિતી જોઈ. આજે આપણે શીખીશું કે કમ્પ્યુટરનો જે મેમરી યુનિટ છે તે કઈ રીતે વર્ક કરે છે અને એની અંદર ડેટા નિરૂપણ કઈ રીતે થાય છે. મેમરી એ કમ્પ્યુટરનો એક ભાગ છે જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. બરાબર, આપણે શીખી ગયા કે કમ્પ્યુટરમાં તમે કોઈ પણ પ્રકારના ડેટા આપો, ઇન્સ્ટ્રક્શન આપો, એ કમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર થાય છે. બીજું શીખી ગયા મેમરીના મુખ્ય બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીને મુખ્ય મેમરી કે મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે અને સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી અથવા ઓક્ઝિલરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્યુટરને કોઈ પણ ડેટા કે સૂચના આપીએ તો એ અંગ્રેજીમાં આપીએ છીએ. બરાબર, એટલે આપણને એવું હોય કે કમ્પ્યુટર અંગ્રેજી ભાષા સમજે છે, પરંતુ એવું હોતું નથી. કમ્પ્યુટરની જે ભાષા છે એ ભાષાનું નામ છે બાઇનરી ભાષા. એટલે કમ્પ્યુટરમાં ડિજિટલ કમ્પ્યુટરની મેમરીમાં આપણે જે માહિતી આપીએ તે દ્વિઅંકી પદ્ધતિના સ્વરૂપે ફક્ત 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. આ બાઇનરી પદ્ધતિને દ્વિઅંકી પદ્ધતિ શા માટે કહેવાય છે? કારણ કે કમ્પ્યુટર મેમરીને જે સ્ટોર કરે છે એ ફક્ત 2 અંકનો ઉપયોગ કરીને જ કરે છે, 0 અને 1. એટલા માટે તેને શું કહેવાય છે? દ્વિઅંકી પદ્ધતિ. બીજું, આ બાઇનરી ડિજિટને ટૂંકમાં બીટના નામથી ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? બીટ્સ. આ બાઇનરી ડિજિટને ટૂંકમાં બીટ્સ કહેવામાં આવે છે. બીટ એ બાઇનરી ડિજિટ છે. આપણે જે બીટની વાત કરી 0 અને 1, બરાબર, એ 8 બીટ ભેગા થાય તો 1 બાઇટ બને છે. કમ્પ્યુટરની મેમરી સંગ્રહ કરવાની ક્ષમતા કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટમાં માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંગ્રહ ક્ષમતા એટલે શું? જે રીતે આપણે દૂધ હોય તો દૂધનું એક માપ હોય છે, 1 લીટર, 2 લીટર, બરાબર, એ શું કહેવાય? માપ કહેવાય. એ જ પ્રમાણે જે મેમરીનું માપ છે એ શામાં મપાય છે? સંગ્રહ ક્ષમતામાં. તો એ સંગ્રહ ક્ષમતાના માપ આપણે જોઈએ. કમ્પ્યુટરની મેમરીની સંગ્રહ ક્ષમતાના માપ નીચે મુજબ છે. 1 બીટ એટલે સિંગલ ડિજિટ, જે 1 હોઈ શકે અથવા તો 0 હોઈ શકે. પછી છે 8 બીટ બરાબર 1 બાઇટ. વિદ્યાર્થી મિત્રો, 1 બીટ એટલે એ શું હોય? એક સિંગલ હોય છે, બરાબર. પણ 8 બીટ બરાબર 1 બાઇટ. 8 બીટ એટલે શું વિદ્યાર્થી મિત્રો? 1 બાઇટ. 1 બાઇટ, બરાબર. હવે 1 બાઇટ કેવી રીતે બને? જ્યારે 8 બીટ ભેગા થાય તો 1 બાઇટ બનવા માટે તે 0 1 હોય, 0 0 0 1 હોય, 0 0 0, એ પ્રમાણે, બરાબર, કેટલી વખત હોય? 8 વખત હોય. હા, બરાબર. આ રીતે 8 બીટ ભેગા થાય તો શું બને છે? 1 બાઇટ બને છે. હવે જોઈએ કે જ્યારે 2^10 બાઇટ બરાબર 1024 બાઇટ. વિદ્યાર્થી મિત્રો, શું યાદ રાખવાનું છે કે 8 બીટ બરાબર 1 બાઇટ, બરાબર. પરંતુ કેટલા બાઇટ છે? બરાબર 1 KB. વિદ્યાર્થી મિત્રો, 1 KB ક્યારે બને? 1 KB ક્યારે બનશે? 1 KB એટલે કિલોબાઇટ. શું કહેવાય છે? 1 કિલોબાઇટ. ફક્ત 1024 બાઇટ્સ હોય ત્યારે 1 કિલોબાઇટ બને છે. અને ડેટાની સંગ્રહ પ્રમાણે જોઈએ તો 2^10, 2 × 2 × 2, એવું તમે 10 વખત કરો ત્યારે 1000 કિલોબાઇટ બને છે. હવે જોઈએ મેગાબાઇટ. આપણે શીખી જઈએ છીએ ને, હમણાં તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખબર છે કે મેગાબાઇટ, કિલોબાઇટ, જીબી, આપણા મેમરીની જે સંગ્રહ ક્ષમતા હોય, તમે જ્યારે મોબાઈલ લો છો ત્યારે પૂછો છો આટલા જીબીનો છે, આટલો જીબી ડેટા તમે વાપર્યો, બરાબર. રિચાર્જ કરાવીએ એટલે આપણને
કેટલો ડેટા યુઝ થયો, કેટલો ડેટા યુઝ કરો છે, તમામ માહિતીના મેસેજ આવે છે. કેટલામાં આવે? જીબીમાં આવે છે. તો આ શું છે? માપ છે. આપણે કિલોબાઇટ વિશે જોયું. હવે શીખવાનું છે આગળ મેગાબાઇટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, મેગાબાઇટનું કેવી રીતે થાય? જેવી રીતે કિલોબાઇટ એટલે શું કે 1024 બાઇટ હોય, 1024 બાઇટ હોય તો શું થાય? 1 કિલોબાઇટ થાય. આ માપ તમારે યાદ રાખવાનું છે. 1024 કિલોબાઇટ છે. કેવી રીતે થશે? 1024 1 કિલોબાઇટ ક્યારે બને? 1024 બાઇટ ભેગા થાય તો આપણું શું બને છે? 1 કિલોબાઇટ. આ યાદ રાખવાનું છે. 1024 બાઇટ બરાબર 1 કિલોબાઇટ. હવે મેગાબાઇટ ક્યારે બને? તો 1024 કિલોબાઇટ એટલે 1024 ગુણ્યા 1024 બે વખત તમે કરો ત્યારે 1 મેગાબાઇટ બને છે. શું બને? 1024 કિલોબાઇટ. 1024 કિલોબાઇટ એટલે ત્યારે 1 મેગાબાઇટ બને છે. ચાલો આગળ જોઈએ ગીગાબાઇટ. ગીગાબાઇટ એટલે આપણું જીબી. 2 ની 30 ઘાત કરો ત્યારે શું થાય? ગીગાબાઇટ થાય. હવે એને કિલોબાઇટ પ્રમાણે જોઈએ તો 1024 કેટલી વખત થશે? હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું હોય તો આ પ્રમાણે થશે. 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 બરાબર 1 જીબી. બરાબર 1024 1024 ગુણ્યા 1024 3 વખત 1024 થશે ત્યારે 1 ગીગાબાઇટ થાય છે. અને કેટલી વખત? 4 વખત વિદ્યાર્થી મિત્રો, 4 વખત 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 આવું 4 વખત થાય ત્યારે આપણને શું મળે? 1 TB એટલે 1 ટેરાબાઇટ મળે છે. બરાબર. એને સરળતાથી યાદ કઈ રીતે રાખશો? જો પ્રથમ વખત કિલોબાઇટ હોય, પ્રથમ વખત કિલોબાઇટ હોય એટલે તમારે શું યાદ રાખવાનું? 1024 તમારા જે બાઇટ હોય એક જ વખત તો એ શું બને છે? 1 કિલોબાઇટ બને. જો શું થયું ફરીથી બતાવું છું. 1024 બાઇટ હોય એક જ વખત, એક વખત 1024 બાઇટ હોય તો શું બને? 1 કિલોબાઇટ. હવે મેગાબાઇટ ક્યારે બને? એ બીજા નંબર પર હોય એટલે 1024 બે વાર થાય તો એ શું બને? મેગાબાઇટ બને. બરાબર. હવે ગીગાબાઇટ કેવી રીતે બનશે? તો 1024 ગુણ્યા મિત્રો. અને ટેરાબાઇટ ક્યારે બને? 1024 ગુણ્યા 1024 જીરો છે ગુણ્યા 1024 ગુણ્યા 1024 બરાબર ટીબી. આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ માપ તમે કેવી રીતે યાદ રાખી શકો? 8 બીટ બરાબર 1 બાઇટ અને 1024 બાઇટ બરાબર 1 કિલોબાઇટ. હવે એક વખત હોય ત્યારે 1024 કિલોબાઇટ થાય એટલે 1 KB થઈ જાય. પણ મેગાબાઇટ ક્યારે થાય? 1024 ગુણ્યા 1024 બે વખત થાય ત્યારે મેગાબાઇટ. 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 3 વખત થાય ત્યારે ગીગાબાઇટ. અને 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 4 વખત થાય ત્યારે ટેરાબાઇટ બને છે. અને 2 ની ઘાત જોઈએ તો 2 ની 40 ઘાત થાય ત્યારે શું બને? ટેરાબાઇટ. હવે જોઈએ નીચેની કમ્પ્યુટરની બંને મેમરીનો પદાનુક્રમ દર્શાવ્યો છે. એટલે કે એને કોમ્પ્યુટરની 2 મેમરી છે. પ્રાઇમરી મેમરી એમાં આવે છે રેમ અને રોમ. રેમના પણ 2 પ્રકાર છે, એસ રેમ અને ડી રેમ. એસ રેમનું આખું નામ છે સ્ટેટિક રેમ અને ડી રેમનું આખું નામ છે ડાયનેમિક રેમ. રોમના 2 પ્રકાર છે, પ્રોમ, ઈ પ્રોમ અને ડબલ ઈ પ્રોમ. સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક, CD રોમ, પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ. ચલો આજે શીખીશું સૌપ્રથમ પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે ઓળખાય છે, જેમાં કમ્પ્યુટરના પ્રોસેસ વડે ઝડપથી માહિતી મેળવવા ડેટાનો સંગ્રહ થાય છે. પ્રાઇમરી મેમરી વિશે આપણે ડિટેલ્સમાં શીખી ગયા છીએ. ચલો આગળ જોઈએ. પ્રાઇમરી મેમરી ઘણા મોટા પ્રમાણમાં સેલમાં હોય છે.
એટલે કે દરેક સેલને એક નંબર વડે ઓળખવામાં આવે છે અને મેમરીમાં કઈ રીતે માહિતી સ્ટોર કરવામાં આવે છે. છતાં ફરીથી કહું, પ્રાઇમરી મેમરીમાં દરેક માહિતી સેલના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે. દરેક સેલને એક નંબર હોય છે જેને સેલ એડ્રેસ કહેવામાં આવે છે. પ્રાઇમરી મેમરી એવી રીતે ગોઠવેલી હોય છે કે સેલમાં સંગ્રહ કરવા અથવા તેની પુનઃપ્રાપ્તિ માટે સમયને સેલ એડ્રેસ સાથે કોઈ સંબંધ નથી. તમારે જ્યારે માહિતી જોઈતી હોય ત્યારે તમે મેળવી શકો છો. એટલે કે મેમરીનું કોઈ પણ યાદીચ એટલે કોઈ પણ એડ્રેસ તમે રેન્ડમલી પસંદ કરી શકો છો. આ મેમરીને રેન્ડમ એક્સેસ મેમરી કહેવાય છે. ચાલો રેમ મેમરીમાંથી જોઈએ. મેમરીમાંથી ડેટા મેળવવાને એટલે કે ઉપયોગ કરવા માટે બે રીત છે. કઈ રીત છે? જે ક્રમ અનુસાર આવે છે. પહેલાં છે ફીફો. ફીફોનું આખું નામ છે વિદ્યાર્થી મિત્રો, શું નામ છે? ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. ફીફોનું આખું નામ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જે ડેટા પહેલાં સ્ટોર કરવામાં આવે એ ડેટા પહેલાં લેવામાં આવે છે. અને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, LIFOનું આખું નામ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે છેલ્લે જે ડેટા સ્ટોર કરેલા હોય તેને પ્રથમ લેવામાં આવે છે. રેન્ડમ એક્સેસ મેમરી એ અસ્થાયી પ્રકારની મેમરી છે. અસ્થાયી પ્રકારની મેમરી એટલે શું? કે જ્યારે રેમ મેમરીમાં કોઈ માહિતી સ્ટોર કરી હોય તો અચાનક પાવર જાય કે કમ્પ્યુટર બંધ કરીએ તો એમાં રહેલી માહિતી શું કરે છે? ભૂસાઈ જાય છે. મૂળભૂત રીતે રેમ બે પ્રકારની હોય છે. આ તમારી ખાસ નવો ટૉપિક યાદ રાખવાનું છે કે રેમમાં પણ બે પ્રકાર હોય છે, એક સ્ટેટિક અને બીજું ડાયનેમિક. હવે રોમ વિશે જોઈએ. રોમનું આખું નામ છે રીડ ઓનલી મેમરી. કમ્પ્યુટરમાં ફક્ત વાંચી શકાય તે પ્રકારની મેમરી હોય છે જેને રોમ કહેવાય છે. નામ મુજબ છે એટલે ભૂસાઈ જતી નથી. રોમ મેમરીના ત્રણ પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રોમ, EEPROM અને ડબલ EEPROM. રેમ તથા રોમ સિવાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અતિ ઝડપી રચના કરવામાં આવેલી છે જેને કેશ મેમરી કહે છે. કેશ મેમરી કદમાં ખૂબ નાની અને અતિ ઝડપી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાઇમરી મેમરી વિશે શીખી ગયા. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે. રેમના પણ બે પ્રકાર છે, ડાયનેમિક મેમરી અને સ્ટેટિક મેમરી. રોમ મેમરીના ત્રણ પ્રકાર છે, પ્રોમ, EEPROM અને ડબલ EEPROM. સેકન્ડરી મેમરી ડેટા અને સૂચનાઓને ભવિષ્યમાં વાપરી શકાય તે માટે તેને સેકન્ડરી સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે છે. તેને શું કહેવાય છે? સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી ઘણા બધા પ્રમાણમાં એટલે વિપુલ પ્રમાણમાં ડેટા, સૂચના અને માહિતીનો કાયમી સંગ્રહ કરે છે. કમ્પ્યુટરનું પ્રોસેસર સેકન્ડરી મેમરીનો સીધો ઉપયોગ કરી શકે છે. તે માટે ઇનપુટ આઉટપુટ ચેનલ્સનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સેકન્ડરી મેમરી સ્થાયી પ્રકારની મેમરી છે. સ્થાયી પ્રકારની મેમરી એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે સેકન્ડરી મેમરીમાં તમે કોઈ પણ માહિતી ડેટા સ્ટોર કરો તો એ કમ્પ્યુટર બંધ કરતાં કે પાવર સપ્લાય જતી વખતે માહિતી ભૂસાઈ જતી નથી, કમ્પ્યુટરમાં જ રહે છે. સેકન્ડરી મેમરીને સ્ટોરેજ કે ઓક્ઝિલરી મેમરી તરીકે પણ ઓળખાય છે. હવે સેકન્ડરી મેમરીના પ્રકાર જોઈએ. હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, USB, પેન ડ્રાઈવ વગેરે પ્રચલિત સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. વિદ્યાર્થી મિત્રો, નીચે તમને જે ચિત્ર આપ્યું છે શાનું છે? હાર્ડ ડિસ્ક. આ હાર્ડ ડિસ્ક CPUમાં મૂકેલી હોય છે. તમને જે ગોળ આપ્યું છે એને ફરવાની દિશા છે ઉપર રક્ષણાત્મક પ્લેટ એ પ્રોટેક્શન માટે હોય છે. રીડ રાઇટ માટેનું આ જોઈએ. બાજુમાં આપ્યું છે USB પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવનો આપણે ઉપયોગ કરીએ છીએ અને CD-ROMનું ચિત્ર આપ્યું છે. આગળનો ટોપિક જોઈએ. કમ્પ્યુટર મેમરીમાં ડેટાનું નિરૂપણ એટલે કમ્પ્યુટરમાં મેમરી કઈ રીતે સ્ટોર થાય એ જોઈએ. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી તે વીજળી પર કામ કરે છે, જેમાં ચાલુ અને બંધ એમ ફક્ત બે અવસ્થા હોય છે. એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર હોય તે વીજળી દ્વારા ચાલે છે, જેમાં ફક્ત બે જ કન્ડિશન હોય છે. ક્યાં ઓન હોય અથવા ઓફ હોય, એટલે કે ચાલુ હોય અથવા બંધ હોય છે. ચાલુ અને બંધ આ બંને કન્ડિશન એક સાથે હોઈ શકે છે. આ કારણથી ફક્ત બે જ ચિહ્ન હોય તેવી વિશિષ્ટ પ્રકારની દ્વિ અવસ્થાવાળી એટલે કે 0 અને 1 વાળી ભાષાની જરૂર પડે છે.
કમ્પ્યુટરમાં ડેટા નિરૂપણ માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દ્વિઅંકી પદ્ધતિ બે અવસ્થાની અંક પદ્ધતિ છે, જેમાં ફક્ત બે સંજ્ઞા વપરાય છે, 0 તથા 1. એક અંકને બીટ કહેવાય છે. દાખલા તરીકે 101 એ માન્ય દ્વિઅંકી સંખ્યા છે. દ્વિઅંકી સંખ્યાને ઝડપથી ઓળખવા માટે બી અથવા બી એટલે કેપિટલ બી અથવા નાનો બી અથવા બે સફિક્સ એટલે શું, પ્રત્યય લગાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાને ઓળખવી હોય તો એની નીચે ચોક્કસ પ્રકારનું શું લગાડવામાં આવે છે, ચિહ્ન. દાખલા તરીકે 101 સંખ્યા છે. જો આ સંખ્યા દ્વિઅંકી સંખ્યા હોય તો એની નીચે શું લગાડવામાં આવે, 2 લગાડવામાં આવે છે. અથવા 101ની નીચે કેપિટલ બી અથવા સ્મોલ બી લગાડવામાં આવે છે. એનાથી આપણે શું સમજી શકીએ કે આપેલી સંખ્યા કઈ સંખ્યા છે, દ્વિઅંકી સંખ્યા છે. હવે દશાંશ પદ્ધતિમાં 101ને પ્રત્યય ડી અથવા સ્મોલ ડી અથવા 10 લગાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાછળ 2 લગાડવામાં આવે છે અથવા તો બી લગાવવામાં આવે છે. બરાબર. જ્યારે દશાંશ 101 પદ્ધતિની નીચે 10 લગાડવામાં આવે છે અથવા દશાંશ એટલે ડી અથવા સ્મોલ ડી લગાડવામાં આવે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે દશાંશ પદ્ધતિમાં 101ની નીચે ડી, સ્મોલ ડી અથવા તો 10 લખવામાં આવે છે. દ્વિઅંકી પદ્ધતિની દશાંશ પદ્ધતિમાં સ્થાન પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે જોઈએ એટલે કે સંખ્યામાં બીટના સ્થાન પ્રમાણે તેની કિંમત કેટલી હોય છે. 101 2ની દશાંશ પદ્ધતિમાં કિંમત કેટલી હોય તો આ પ્રમાણે, જો તમને 101 આપ્યું છે એમાં 1 ગુણ્યા 2ની 2 ઘાત વત્તા 0 વત્તા 2ની 1 વત્તા 1 ગુણ્યા 2ની 0 બરાબર 5. બરાબર. દ્વિઅંકી સંખ્યાને કઈ રીતે દશાંશ પદ્ધતિમાં દર્શાવવામાં આવે છે. આ દશાંશ પદ્ધતિ આપણે ફરી બીજા પીરિયડમાં જોઈશું. બીજા પીરિયડમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.